તમારું નામ જણાવો। કેતનભાઈ તાળા, રાજકોટ વોર્ડ નંબર 11 ના પ્રમુખ। આજે અમે થાળી વગાડીને વિરોધ કરીએ છીએ। જ્યારે રાજદીપ સોસાયટીની અંદર 5 વર્ષથી કોઈ સુવિધા આપવામાં આવી નથી ભારતીય જનતા પાર્ટી દ્વારા, કે વાલીખેરે બધા કહે છે કે અમે આમ કરશું આમ કરશું। કાલે મોદી સાહેબ આવ્યા હતા ત્યારે બધી મોટી મોટી વાતો કરી ગયા, અને આવવાના હતા એની પહેલા મેન રોડો બધા ચોખ્ખા અને સફાઈ કરી। અત્યારે આ સોસાયટીના રોડ 5 વર્ષ થયા, રાજદીપ સોસાયટીની અંદર કોઈ કોર્પોરેટર દ્વારા સુવિધા આપવામાં આવેલ નથી। તમે રજૂઆત કરેલી ખરા? અમે તો વિરોધ પક્ષ તરીકે તો બધી રજૂઆત કરતા જ હોય, અમે તો અધિકારીઓને જ રજૂઆત કરતા હોય, કમિશનરને પણ રજૂઆત કરી છે કે વોર્ડ નંબર 11 ની અંદર કોઈ સુવિધા આપવામાં આવતી જ નથી। કે નવો વિસ્તાર ભણેલો છે તો અમને પહેલા તો અમે 2 વોર્ડ ઓફિસની માંગણી કરેલી છે, તો કીધું 2 વોર્ડ ઓફિસ તમે અમને આપો, કે જ્યારે કોર્પોરેટર દ્વારા કે વિરોધ પક્ષ દ્વારા કે અહીંયા અને રહીશો દ્વારા કે અહીંયા જઈને અને એના પ્રશ્નોનો ઉકેલ કરે, પ્રશ્નોનું કંઈક નિરાકરણ કરે। આજે તમે એકઠા થયેલા છો તો કેટલા ટાઈમ લેશો તમે એકઠા? આઈને રહીશો એવું કીધું જ્યાં લગીને રોડ ને કાંઈક અધિકારીઓ આવીને અમને જે આશ્વાસન નહીં આપે કે અમે આટલા ટાઈમમાં રોડ કરી દઉં ત્યાં લગીને અહીં ઉપર થવામાં આવશે।